કાર ચલાવતી વખતે રસ્તા પર જે ચિહ્ન આવતા હોય છે એ ચિહ્ન તમને સમજાય છે? હા. સમજાય છે? હા. તો જો મેડમ, આ જગ્યા ઉપર ચિહ્ન છે, બરાબર? આ પેલું ચિહ્ન છે એ શેનું છે? એ બમ્પનું છે. બમ્પનું છે એમ? પેલું ચિહ્ન? હા. તો પેલું ચોથા નંબરનું ચિહ્ન છે એ શેનું છે મેડમ? એ પણ બમ્પનું છે. તો એકના એક ચિહ્ન બે વખત હોય છે? ના. નથી હોતા ને મેડમ. એ પેલું જે ચિહ્ન છે ને, આ પેલું ચિહ્ન એ આગળ સ્પીડ બ્રેકર છે ને એનું છે. જો આ સ્પીડ બ્રેકર છે એનું ચિહ્ન છે, બરોબર છે? પછી આ બીજા નંબરનું ચિહ્ન છે એ તો તમને આઈડિયા છે. શેનું છે ચિહ્ન બીજા નંબરનું? એ છે રાઉન્ડ અબાઉટ. હા, સર્કલ. પરફેક્ટ. આગળ જો સર્કલ છે એનું છે, બરાબર છે? પછી આ ત્રીજું ચિહ્ન છે એ આઈડિયા છે? હા, એ પાવર. હા, હાઈ ટેન્શન લાઈન છે, મતલબ પાવરની મેન લાઈન છે એનું ચિહ્ન છે. અને પછી ચોથું ચિહ્ન મેડમ? એ બમ્પનું છે. વેરી ગુડ. પછી પાંચમું ચિહ્ન મેડમ? એ સ્પીડ લિમિટ્સ. પરફેક્ટ. કેટલાની સ્પીડ લિમિટ છે? 13. વેરી ગુડ. અને છઠ્ઠું ચિહ્ન છે એ પેડેસ્ટ્રીયન રાહદારીઓ માટેનો રસ્તો. વેરી ગુડ. રાહદારી માટેનું ચાલવાનું ક્રોસિંગ છે, બરાબર છે? રસ્તા પર જ્યારે પણ ડ્રાઇવિંગ કરીએ ને ત્યારે આ બધી બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે. ઓકે.